ધોરણ 12 રસાયણ વિજ્ઞાન ગુજકેટ 2020 રિવિઝન સિરીઝમાં આજનું જે ચેપ્ટર છે આપણું હેલો આલ્કીન એન્ડ હેલો એરિન સંયોજન. તો સ્ટાર્ટ કરીએ હેલો આલ્કીન એન્ડ હેલો એરિન સંયોજનનું રિવિઝન. તો પહેલાં તો એલિફેટિક હાઇડ્રોકાર્બનમાંથી હેલો આલ્કીન એટલે શું અને હેલો એરિન એટલે શું. પહેલાં તો કે એલિફેટિક હાઇડ્રોકાર્બનમાંના હાઇડ્રોજનનું વિસ્થાપન એટલે કે હાઇડ્રોજનનું વિસ્થાપન હેલોજન દ્વારા થશે તો એને હેલો આલ્કીન કહેવાશે. ઉદાહરણ છે મિથેન. મિથેનમાંથી એક હાઇડ્રોજનનું વિસ્થાપન ક્લોરીન દ્વારા થાય તો આ જે બનશે CH3Cl તેને આપણે હેલો આલ્કીન કહેવાશે. હેલો આલ્કીનમાં જે કાર્બન છે કાર્બન એક સાથે જોડાયેલો એટલે કે હેલોજન સાથે જોડાયેલો આલ્કાઇલ સમૂહનો જે કાર્બન જે છે sp3 સંકૃત હશે એટલે કે sp3 સંકૃત લખ્યું છે. એરોમેટિક હાઇડ્રોકાર્બનના હાઇડ્રોજનનું વિસ્થાપન હેલોજન દ્વારા થશે તો એને એરોમેટિક એટલે કે હેલો એરિન કહેવાશે. અને એમાં પણ કાર્બન જે છે એનું સંકરણ હશે sp2. યાદ રાખશું, આમાં sp3 હતું. અને હેલો એરિનના ઉપયોગો શું છે તો અધ્રુવ્ય જે પદાર્થો છે સંયોજનો છે એને દ્રાવક માટે અધ્રુવ્ય પદાર્થો જે છે એને દ્રાવક માટે વપરાય. CCl4 કાર્બન ટેટ્રાક્લોરાઇડ દ્રાવક તરીકે વપરાય. અને બીજું તો પ્રક્રિયામાં પ્રારંભિક પદાર્થ માટે વપરાય છે. પ્રક્રિયાના પ્રારંભિક પદાર્થ તરીકે પણ એનો ઉપયોગ થાય છે. ક્લોરેમ્ફેનિકોલ જે ટાઇફોઇડના તાવમાં ઉપચાર માટે વપરાય છે. ક્લોરેમ્ફેનિકોલ MCQ માટે. બીજું છે થાઇરોક્સિન જે આયોડિનયુક્ત સ્ત્રાવ છે શરીરમાં જેનો અંતઃસ્ત્રાવ જે છે સ્ત્રાવ થાય છે આયોડિનયુક્ત જે છે જેની કમી અથવા જેની ઉણપથી ગોઈટરનો રોગ થાય જેની કમીથી ગોઈટરનો રોગ થાય થાઇરોક્સિન. બીજું છે ક્લોરોક્વિન તે મેલેરિયાના ઉપચાર માટે વપરાય છે. થેન જે છે નિશ્ચેતક તરીકે શરીરમાં શસ્ત્રક્રિયા દરમિયાન નિશ્ચેતક તરીકે એનો ઉપયોગ થાય છે હેલોથેનનું. તો આ હતું એના કોમન ઉપયોગો કે ક્યાં હેલો આલ્કેન અને હેલો એરિન જે સંયોજનો છે એના ઉપયોગો થાય છે. તો એનું વર્ગીકરણ છે મોનો ડાય ટ્રાય હેલો આલ્કેન અને હેલો એરિન એટલે કે હેલોજન સમૂહના આધારે એનું વર્ગીકરણ કરીએ. જો એક હેલોજન સમૂહ હશે તો એને મોનો હેલો આલ્કીન કાં તો હેલો એરિન કહેવાશે. બે હશે હેલો આલ્કેન કાં તો હેલો એરિન આલ્કેનમાં હશે તો હેલો આલ્કેન એરિનમાં હશે તો હેલો એરિન કહેવાશે. ત્રણ સમૂહ હશે હેલોજન સમૂહ 3 જોડાયેલા હશે તો એનો હેલો આલ્કીન અથવા હેલો એરિન કહીશું. એટલે કે હેલોજન સમૂહના આધારે એનું વર્ગીકરણ થશે મોનો ડાય અને ટ્રાય. મોનો હેલો આલ્કીન, મોનો હેલો એરિન, ડાય હેલો એરિન એન્ડ ડાય હેલો આલ્કીન ઇફ ધ ટ્રાય અને એલ્કેન અને એરિન થશે. બીજું છે હેલોજન સાથે જોડાયેલા કાર્બનના સંકરણના આધારે. હેલોજન જે જોડાયેલો છે એ કાર્બનના સંકરણના આધારે તો સંકરણ બે પ્રકારના થશે. એક sp3 હાઇડ્રોજન જોડાયેલા કાર્બનનું સંકરણ sp3 અથવા તો sp2. sp3 હશે તો એના 3 પ્રકાર પડશે. મોનોહેલાઇડ કહેવાશે એક. મોનોહેલાઇડ એટલે કે હેલોજન સાથે જોડાયેલો કાર્બનનું સંકરણ પહેલાં તો sp3 એટલે આ કાર્બનનું સંકરણ જે છે sp3 છે. પછી યાદ રાખશું કે એની બાજુમાં જોડાયેલો કાર્બન એની બાજુમાં જે કાર્બન જોડાય છે એની સંખ્યા એક કાર્બન જોડાયેલો હશે એની બાજુમાં તો એને પ્રાઇમરી કહેવાશે. એની બાજુમાં 2 કાર્બન હશે તો દ્વિતીયક કહેવાશે. અને એની બાજુમાં એટલે કે એની જોડે બાજુમાં નહીં પણ એની જોડે જ એટલે કે 3 કાર્બન અટેચ હશે તો એને ટર્સરી કહેવાશે. મોનોહેલાઇડમાં તો કે કાર્બન જે છે હેલોજન કાર્બન બંધ છે કાર્બન જે છે એક કાર્બન સાથે જોડાયેલો પ્રાઇમરી, આ કાર્બન બીજા 2 સાથે દ્વિતીયક અને હેલોજન બંધ વાળો જે છે હેલોજન વાળો કાર્બન બીજા 3 સાથે જોડાયેલો તો એને ટર્સરી એટલે કે તૃતીયક કહેવાશે. પછી છે એને બીજું છે એલાઇલિક હેલાઇડ. એલાઇલિક હેલાઇડ એટલે કે CX વાળો જે કાર્બન છે હેલોજન સાથે જોડાયેલો કાર્બન છે એની બાજુનો કાર્બન એટલે કે એની બાજુનો કાર્બન જેને એલાઇલિક કાર્બન કહેવાય. એટલે એલાઇલિક કાર્બન એટલે દ્વિબંધ વાળો જે કાર્બન છે એને એલાઇલિક કહેવાશે. એટલે કે કાર્બન હેલોજન જે જોડાયેલો બંધ છે એટલે હેલોજન સાથે જોડાયેલા કાર્બનનો બાજુવાળો કાર્બન જો ડબલ બોન્ડ હશે તો એને એલાઇલિક હેલાઇડ કહેવાશે. તો આ એલાઇલિક હેલાઇડ એરોમેટિકમાં તો કાર્બન એની બાજુનો કાર્બન ડબલ બોન્ડ છે તો એને એલાઇલિક હેલાઇડ કહેવાશે. બેન્ઝાઇલિક હેલાઇડ તો કે બેન્ઝીન જોડાયેલું હશે કાર્બન હાઇડ્રોજન અને એની જોડે ડાયરેક્ટ બેન્ઝીન અટેચ થયેલું છે તો એને બેન્ઝાઇલિક કહેવાશે. એટલે કે sp3 ના આધારે 3 પ્રકાર પડશે મોનોહેલાઇડ, એલાઇલિક અને બેન્ઝાઇલિક. એલાઇલિક તો કાર્બન જે છે sp3 વાળો એની બાજુનો કાર્બન ડબલ બોન્ડ હશે અને બાજુનો કાર્બન જો બાજુનો એટલે કે બાજુમાં જે છે એ બેન્ઝીન રિંગ અટેચ હશે તો એને આપણે બેન્ઝાઇલિક હેલાઇડ કહીશું. એલાઇલિક હેલાઇડ અને બેન્ઝાઇલિક હેલાઇડ. બેન્ઝીન હશે તો બેન્ઝાઇલિક, એલાઇલિક મતલબ ડબલ બોન્ડ વાળો જોડાયેલો છે તો એલાઇલિક કહેવાશે. sp2 ના આધારે 2 છે વિનાઇલિક અને એરાઇલ. વિનાઇલિકમાં તો બંધ જે છે હેલોજન જોડાયેલો કાર્બન છે ડબલ બોન્ડ વાળો કાર્બન છે મતલબ sp2 સંકરણ છે આ જે કાર્બન છે એનું તો sp2 છે તો એને વિનાઇલિક કહેવાશે. એવી જ રીતે આ કાર્બન ડબલ બોન્ડ છે વિનાઇલ ક્લોરાઇડ, વિનાઇલ સાયનાઇડ તો આ છે એનું
કાર્બન હેલોજન એટલે જે હેલોજન વાળો જ કાર્બન ડબલ બોન્ડ હોય sp2 સંકરણ તો એને વિનાઇલિક, અને ડાયરેક્ટ બેન્ઝીન જોડે અટેચ હોય એટલે બેન્ઝીન જોડે જ અટેચ છે એટલે કાર્બન ડબલ બોન્ડ sp2 છે, ડબલ બોન્ડ છે એટલે કે sp2 સંકરણ છે તો એને એરાઇલ કહેવાશે. તો વિનાઇલિક અને એરાઇલિક હેલાઇડ, વિનાઇલિકમાં જે કાર્બન છે ડબલ બોન્ડ છે, બેન્ઝીન જોડાયેલી હશે, બેન્ઝીન જોડે ડાયરેક્ટ X જોડાયેલો છે તો એને કહેવાશે એરાઇલ હેલાઇડ. બંધની ધ્રુવીયતા તો કાર્બન કરતાં હેલોજન એટલે ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન કે આયોડિનની વિદ્યુત ઋણતા જે છે એ કાર્બન કરતાં વધારે છે. વિદ્યુત ઋણતા જે છે કાર્બન કરતાં વધારે છે એટલે બંધ જે છે એ ઇલેક્ટ્રોન જે છે હેલોજન બાજુ આકર્ષેલા હશે એટલે હેલોજન પર જે વીજભાર છે આંશિક ઋણ વીજભાર આવશે. કાર્બન છે વિદ્યુત ઋણતા ઓછી હોવાથી આંશિક ધન વીજભાર ધરાવશે એટલે કે બંધ ધ્રુવીય બનશે. બંધ લંબાઈ છે યાદ રાખશો તો કે ફ્લોરિનથી આયોડિન તરફ, ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન એટલે જેમ જશું એમ બંધ લંબાઈ છે વધતી જાય છે. ફ્લોરિનથી લઈને આયોડિન બાજુ જશું, ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન તો બંધ લંબાઈ વધતી જશે, બંધ એન્થાલ્પી ઘટતી જશે અને ધ્રુવીયતાની ચાક માત્રા પણ ઘટતી જશે. બંધ લંબાઈ વધશે, ધ્રુવીયતા અને બંધ એન્થાલ્પી ઘટશે. એનો ક્રમ લખવો હોય તો સૌથી વધારે બંધ લંબાઈ તો CI ની હશે એટલે કે આયોડિન વાળાની હશે. દ્વિધ્રુવીય ચાક માત્રામાં પણ ફ્લોરિનની સૌથી વધારે અને CI એટલે કે આયોડિન વાળો જે કમ્પાઉન્ડ હશે એની સૌથી ઓછી હશે. આ તો આપણું એનું એ. હવે જોઈએ કે બનાવટ તો પહેલું આલ્કોહોલમાંથી જોઈએ તો આલ્કોહોલમાંથી પહેલું છે સાંદ્ર HCl અને ZnCl2 સાથે પ્રક્રિયા કરતા, સાંદ્ર HCl અને ZnCl2 સાથે પ્રક્રિયા કરતા બનશે જેનો પ્રક્રિયાનો ક્રમ, પ્રતિક્રિયાત્મકનો ક્રમ જે છે એનો જે પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ જે છે ટર્સરી એટલે તૃતીયક, દ્વિતીયક અને કે 321 છે ટર્સરી ફાસ્ટ, સેકન્ડરી ને પછી છે પ્રાઇમરીનો ક્રમ જે છે. બીજું PX3 અને PX5 ટ્રાયહેલાઇડ અને પેન્ટાહેલાઇડ સાથે પ્રક્રિયા કરશું તો આપણે નિપજ જે છે એક તો હેલાઇડ તો બનશે, એના સિવાય આપણે યાદ રાખશું તો PX3 હશે તો H3PO3 મળશે આપણને, PX3 હશે તો H3PO3 મળશે અને PX5 હશે તો POCl3 and HCl મળશે, POCl3 અને HCl. આલ્કોહોલ પ્લસ PX5 તો આપણને RCl એટલે આલ્કાઇલ હેલાઇડ પ્લસ આ બે નિપજ છે POCl3 પ્લસ HCl મળશે. લાલ ફોસ્ફરસ જાળ પ્રક્રિયા થાય Cl2 અથવા Br2 અથવા I2 જો તો આમાંથી RCl, RBr અથવા RI મળશે, જેમાં IBr2 હશે તો PBr અને PBI જે છે I2 એ પ્રક્રિયા કરશે. SOCl2 ની પ્રક્રિયા થાય આલ્કોહોલ સાથે તો મળશે તો એમાં SO2 અને Cl2 બંને વાયુ સ્વરૂપે છે. આ પ્રક્રિયા સૌથી બેસ્ટ છે. કેમ તો કે SO2 અને Cl2 બંને વાયુ સ્વરૂપે છે એટલે એને દૂર કરીશું આપણને શુદ્ધ જે છે આલ્કાઇલ હેલાઇડ મળશે એટલે આ બેસ્ટ કહેવાશે SOCl2 ની પ્રક્રિયા. બીજી છે 48% HBr સાથે પ્રક્રિયા કરશું તો તેમાંથી આલ્કાઇલ બ્રોમાઇડ જોડતો હોય આપણે આલ્કાઇલ બ્રોમાઇડ તેનું 48% HBr સાથે સતત ગરમ કરશું તો એમાંથી આલ્કાઇલ બ્રોમાઇડ મળશે. જો આપણે આયોડાઇડ જોઈતું હોય તો આયોડાઇડ માટે આલ્કોહોલની પ્રક્રિયા 95% H3PO4 સાથે NaOH અથવા તો KI સાથે ગરમ કરશું. આલ્કોહોલને 95% H3PO4 અથવા તો Na અથવા KI એટલે પોટેશિયમ આયોડાઇડ અથવા તો સોડિયમ આયોડાઇડ સાથે ગરમ કરશું તો આપણને આલ્કાઇલ હેલાઇડ મળશે. અને પછી છે હેલોજિનેશન દ્વારા એટલે કે સપોઝ ક્લોરિનેશન કરતું Cl2 અને સૂર્યપ્રકાશની હાજરીમાં તો એક મિશ્રણ મળશે મોનો અને પોલી હેલોનું મિશ્રણ મળશે આપણને મોનો અને પોલી હેલો આલ્કેન હાઇડ્રોહેલોજનેશન પ્રક્રિયા જેમાં આલ્કિન સંયોજનની પ્રક્રિયા HCl, HBr અથવા HI સાથે કરશું. જે પ્રક્રિયા છે કેવા છે ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયામાં તો કે માર્કોનિકો નિયમનું ફોલો થશે, નિયમનું પાલન થશે જેમાં નિપજ છે બીજા એટલે કે પછી છે આલ્કિન હેલોજન સાથેની પ્રક્રિયા, આલ્કિનની હેલોજન સાથેની એટલે X2 સાથેની પ્રક્રિયા જેમાંથી આપણને વિસિનલ હેલાઇડ મતલબ કાર્બન તો બાજુમાં X એની બાજુના બી X એટલે કે હેલોજન હશે તો આવા વિસિનલ હેલાઇડ મળશે આપણને. આ પ્રક્રિયા જે છે એ પ્રક્રિયાનો ઉપયોગ અસંતૃપ્તતા કસોટી મતલબ સંયોજનમાં રહેલા દ્વિબંધની ચકાસણી માટે ઉપયોગ થાય. પ્રયોગશાળામાં અસંતૃપ્તતા કસોટી એટલે કે દ્વિબંધ છે એની કસોટી માટે ઉપયોગ થાય છે આ જે ટેસ્ટ છે તે. બીજું છે ફ્રિન્કલ સ્ટેન તો કે ક્લોરો અથવા તો બ્રોમો એટલે કે હેલાઇડ જે છે ક્લોરો અથવા તો બ્રોમાઇડ છે એમાંથી આયોડાઇડમાં રૂપાંતર કરવા માટે આ પ્રક્રિયા વપરાશે એટલે કે RX એટલે કે Cl અથવા Br હશે તો આલ્કાઇલ જે ક્લોરાઇડ છે અથવા તો બ્રોમાઇડ છે એમાંથી આયોડાઇડમાં બનાવવા માટે એટલે Ni સાથેની પ્રક્રિયાથી RI એટલે કે આપણને આયોડાઇડ મળશે અને NaX જે છે અવક્ષેપ તરીકે આપણને મળશે અવક્ષેપ તરીકે. સ્વાર્ટ્ઝ પ્રક્રિયા જે છે આલ્કાઇલ ક્લોરાઇડ અથવા બ્રોમાઇડની પ્રક્રિયામાંથી ફ્લોરિન એટલે કે ફ્લોરાઇડ બનાવવા માટે ઉપયોગી છે. પ્રક્રિયામાં મેટલ ફ્લોરાઇડ HgF2
અથવા COF2 SbF3 અથવા તો AgF જેને ગરમ કરશું તેમાંથી ફ્લોરાઇડ સંયોજન મળશે આપણને. હેલોએરિન સંયોજનોની બનાવટમાં તો કે હેલોએરિન સંયોજન જે છે એની પ્રક્રિયા FeCl3 આયન ક્લોરાઇડની હાજરીમાં Cl2 અથવા Br2 સાથે કરશું તો એરાઇલ ક્લોરો હશે તો ક્લોરાઇડ અને Br હશે તો બ્રોમાઇડ એટલે કે બ્રોમાઇડ મળશે આપણને. બીજું છે આયોડાઇડ સંયોજનની બનાવટમાં HI જે ઉત્પન્ન થાય છે એનું ઓક્સિડેશન કરવું પડે, એટલા માટે ઓક્સિડેશન કરતાની હાજરી આવશ્યક છે. HI માંથી આયોડાઇડ બનાવવું છે તો એમાં HI ઉત્પન્ન થાય છે જેનું ઓક્સિડેશન કરવું જરૂરી છે, માટે ઓક્સિડેશન કરતા HNO3 અથવા તો HiO4 નો ઉપયોગ કરવામાં આવશે. ફ્લોરિન સંયોજનો બનાવી શકાતા નથી કેમ કે ફ્લોરિનની પ્રતિક્રિયાત્મકતા સૌથી વધારે છે, બનાવી શકતા નથી. બીજું છે સેન્ડમેયર પ્રક્રિયા દ્વારા આપણે ક્લોરોબેન્ઝીન અને બ્રોમોબેન્ઝીન બનાવી શકીએ. સેન્ડમેયરની પ્રક્રિયા દ્વારા આપણે ક્લોરોબેન્ઝીન અને બ્રોમોબેન્ઝીન જે એમાઇન સંયોજનો ચેપ્ટરમાં આપણે ભણ્યા હતા. ઉત્કલન બિંદુનો ક્રમ તો કે આયોડિનનું સૌથી વધારે અને ફ્લોરિનનું સૌથી ઓછું હશે. જેમ શાખા વધશે એમ ઉત્કલન બિંદુ પણ શું થશે? વધશે. SN1 તો કે દ્વિઆણ્વીય વિસ્થાપન પ્રક્રિયા અને એકાણ્વીય વિસ્થાપન પ્રક્રિયા કહીશું આપણે. આ એક જ તબક્કામાં પૂર્ણ થાય છે, આ બે તબક્કામાં પૂર્ણ થાય છે. આમાં કોઈ મધ્યસ્થ નિપજ નહીં મળે આપણને, જ્યારે આમાં કાર્બોકેટાયન મળશે. ક્રમ જે છે તો પ્રાથમિક હેલાઇડ સૌથી વધારે મિથાઇલ છે જે પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક, જ્યારે આમાં તૃતીયક પછી આવશે દ્વિતીયક અને છેલ્લે લાસ્ટમાં હશે મિથાઇલ હેલાઇડ. વ્યુત્ક્રમણ થશે, નિપજ છે આમાં 50% મળશે. 50 જેટસેવ અથવા જેટસેવનો રૂલ છે તો કે જે દ્વિબંધ છે એ એવા કાર્બન સાથે જોડાશે કે જેની જોડે ડબલ બોન્ડ એટલે કે એની જોડે આલ્કાઇલ વધારે હોય, એવા કાર્બન સાથે કે જ્યાં વધારે આલ્કાઇલ હોય. તો વધારે આલ્કાઇલ તો કે આ વધારે અટેચ છે, મતલબ આ બંધ બાજુ ડબલ બોન્ડ મળશે. બે પોસિબિલિટી થાય અને બીટા વિલોપન પ્રક્રિયા પણ કહેવાશે. કેવોચ સાથે પ્રક્રિયા કરશું તો KBr અને H આ બાજુથી કાં તો આ બાજુથી બે બીટા છે તો આ બાજુ એક જ છે, આની બાજુ કોઈ આ કાર્બન જોડાયેલો છે નહીં આલ્કાઇલ સમૂહ. એટલે જેટસેવ તો જેટસેવ રૂલ કહે છે કે ડબલ બોન્ડ એવા કાર્બન સાથે બનશે કે જેની જોડે વધારે આલ્કાઇલ ગ્રુપ જોડાયેલા હોય. તો આ કાર્બન જોડે વધારે આલ્કાઇલ ગ્રુપ જોડાયેલા છે માટે અહીં ડબલ બોન્ડ બનશે એટલે નિપજ જે મુખ્ય આ ડબલ બોન્ડવાળી મળશે, દ્વિબંધવાળી મળશે. આ તો જેટસેવ રૂલ. ગ્રિગ્નાર પ્રક્રિયા તો કે આલ્કાઇલ હેલાઇડની પ્રક્રિયા મેગ્નેશિયમ સાથે કરશું તો એમાંથી RMGX મળશે જેને આપણે ગ્રિગ્નાર પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ. વુડ્સ પ્રક્રિયામાં આપણને બમણી કાર્બન ધરાવતા હાઇડ્રોકાર્બન મળે છે. વુડ્સ પ્રક્રિયામાં આલ્કાઇલ હેલાઇડની પ્રક્રિયા સોડિયમ ધાતુ સાથે શુષ્ક ઇથરની હાજરીમાં તો આપણને આલ્કાઇલ ડબલ આલ્કેન મળશે. કેવો હાઇડ્રોકાર્બન? ડબલ, કાર્બનની સંખ્યા ડબલ થઈ જશે. ક્લોરોબેન્ઝીન જે છે એનું NOH સાથે પ્રક્રિયા કરશું તો ફિનોલ મળે. હાઇડ્રોજનેશન કરીએ તો ઓર્થોક્લોરોબેન્ઝીન અને પેરાક્લોરોબેન્ઝીન મળે. નાઇટ્રેશન કરીએ તો પેરાનાઇટ્રોબેન્ઝીન અને ઓર્થોનાઇટ્રોબેન્ઝીન. જેમાં આ જે છે એ મુખ્ય નિપજ હશે. H2Cl2 જે છે એ દ્રાવક તરીકે ઔષધો તરીકે ઉપયોગી છે. રંગ દૂર કરનાર તરીકે ઉપયોગ કરી શકાય. ધાતુના સફાઈ માટે પણ એનો ઉપયોગ કરી શકાય. ક્લોરોફોર્મ દ્રાવક તરીકે પણ વપરાય છે. ફ્રીઓન જે છે એના ઉત્પાદનમાં વપરાય છે અને નિશ્ચેતક તરીકે ઉપયોગ કરે છે. વધારે પડતો જો પડી રહે તો એ ફોસ્ફીનમાં